શ્રી ગજાનન યુવક મંડળના સભ્યો દ્વારા વિશ્વેશ્વરમાં ગણેશજીની મૂર્તિને નદીમાં વિસર્જિત કરાઈ। સમગ્ર ગુજરાતમાં ગણેશ ચતુર્થીનો દિવસે ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરી ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી। દિયોદર નગરમાં પણ ગણેશ ચોથના દિવસે શ્રી ગણપતિ બાપ્પાની વાતે ગાતે સ્થાપના કરી શિવનગર ગણપતિ મંદિરથી વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં નાના નાના ભૂલકાઓ અલગ અલગ વેશભૂષામાં સજ્જ જોવા મળ્યા, જેમ કે ગણપતિ બાપ્પા, ભગવાન શિવશંકર, હનુમાન દાદા, પાર્વતી, ભારત માતા, ફિલ્મી કાર્ટૂન, આમ અલગ અલગ દેવી દેવતાઓનો વેશભૂષા ધારણ કરી શ્રી ગણપતિ બાપ્પાની શોભાયાત્રા યોજવામાં આવી હતી। દિયોદર શ્રી ગજાનન યુવક મંડળ દ્વારા છેલ્લા 26 વર્ષથી ગણપતિ બાપ્પાની સ્થાપના આઝાદ ચોકમાં કરવામાં આવે છે અને આજે 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા શ્રી ગજાનન યુવક મંડળ દ્વારા શ્રી ગણપતિ બાપ્પાના ભવ્ય રાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં દિયોદરના મહિલા મંડળો દ્વારા આનંદના ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં મહિલાઓએ મોટી સંખ્યામાં માતાજીના અને ગણપતિ બાપ્પાના ગુણગાન ગાયા હતા અને ડીજેના તાલે ગરબે ઝૂમ્યા હતા। ગણપતિ બાપ્પાની સમૂહ આરતી કરી અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને મોતીચૂરનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। દિયોદર ગજાનન યુવક મંડળના સભ્યો દ્વારા ઇકબાલગઢ નજીક આવેલ બનાસ નદીમાં વિશ્વેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ પરેશ રાણા,